पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद। गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत।
દર્શન કરી અને બધા એક સાઈડમાં ભાઈઓ બેસે અને બીજી સાઈડમાં બહેનો બેસે. બધાને નમ્ર વિનંતી દર્શન કરીને પોતાનું આસન ગ્રહણ કરી લે. હવે આપણે સત્સંગ સભાની શરૂઆત કરવાની છે.
દર્શન કરતા આવે અને ભાઈઓ અને બહેનો એક સાઈડમાં ભાઈઓ અને એક સાઈડમાં બહેનો બેસી જાય. બધાને નમ્ર વિનંતી. એટલે આપણે આગળનો પ્રોગ્રામ આપણે ચાલુ કરી શકીએ. એક સાઈડમાં ભાઈઓ અને એક સાઈડમાં બહેનો. Hey, shh. સદગુરુ શ્રી પાવાના બાપા પૂના નિમિત્તે આવેલા હતા. તો અમે આ સત્સંગ સભાનું આયોજન કરેલું છે. આપણી ગુરુની કમાઈ હોય ત્યારે જ આવા સંતોના આપણે દર્શન મળે, એમનો વાણીનો આપણે લાભ મળે છે. તો હવે અમે બાપાના જે અહીંયા પધારેલા છે એ નિમિત્તે અમારા મંડળના અગ્રણી શ્રી દિલીપભાઈ મહેતાના પિતાજી શિવલાલભાઈને નમ્ર વિનંતી. શિવલાલભાઈ પાર ઉતારી અને એમનું સન્માન કરશે. લાઈટ મારો પૂરો બેંગ્લોરથી, મુંબઈથી, ગુજરાતથી આપણાથી જે સ્નેહી ભાઈઓ, સત્સંગી ભાઈઓ આવેલા છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બેંગ્લોરથી શ્રી જે ધીરજભાઈ મંગળ આવેલ છે એ બાપાનો સદગુરુ મહારાજ સાહેબનો આપણે પરિચય આપશે. શ્રી ધીરજભાઈ મંગળ. આજરોજ પધારેલા માતાઓ, બહેનો, વડીલો તથા બાળકો, આજે જ્યારે આપણે આવા સારા સત્સંગના થોડા કાર્યક્રમ કરતા હોઈએ અને આટલા બધા ભાઈઓ અહીંયા પધારેલા છે, બહેનો પધારેલા છે અને ખરેખર આપણે લાગે છે કે ગુજરાતી જાગૃતિ મંડળમાં જાગૃતિ છે ત્યારે જ આવો કાર્ય થઈ શકે. આજે આપણે માટે ખૂબ
ગુરુ દિવસ ગણાય કે આવા સંતો આપણા પૂર્ણા અંગે પધાર્યા છે. તો હું આપણે જાગૃતિ ગુજરાત જાગૃતિ મંડળ તરફથી પરમ પૂજ્ય સંત શ્રી મહારામ બાપાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન હાર્દિક સ્વાગત કરું છું તથા બધા પધારેલા ભાઈઓ બહેનો વડીલોનું ખૂબ ખૂબ અહીં સ્વાગત કરું છું. આપણે જ્યારે ભાઈઓ આપણે પરિચય આપીએ સંતો સદગુરુ વ્યક્તિ આપણે પરિચય તો ઓળખાણ ન કરાવી શકીએ. એનું કારણ છે કે આપણે સાચી ઓળખ આપણે કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ અને ક્યાં જવાના છીએ, એની સાચી દિશામાં સાચું આપણું સ્વરૂપ શું છે એની ઓળખાણ તો સંતો ગુરુ જ કરાવે છે. છતાં આપણે દેવ કહીએ, દેવની ઓળખાણ કરીએ તો એમના દેવનો જન્મ આપણે 7/8/1958 ભાવનગર જિલ્લાના નાના સુકા ગામે માતૃશ્રી જીવનબેન તથા પુરાણાના જન્મ થયેલો અને નાના સુકા ગામમાં 4 ધોરણ અભ્યાસ કરતા કરતા એટલે સત્યની ખોજમાં હોવાથી પોપટરામ બાપાનું વિરામ થયું અને પરમ પૂજ્ય પોપટરામ બાપાની સેવા સંભાળ અને સત્સંગ કરતા કરતા એમને તુર્યપટમાં તાર લાગી ગયો અને તુર્યપટમાં તાર લાગતા એમને જે આત્મજ્ઞાનની અનુભૂતિ થઈ, જે જ્ઞાન પ્રકાશ સત્યનો જે અનુભવ થયો, તો એમને લાગ્યું કે આ બીજા મારા જેવા કેટલા જ ઉત્સુક ભાઈઓ છે, જિજ્ઞાસુ ભાઈઓ છે, એમને પણ આ જ્ઞાન કેમ આપણે ન આપીએ. એના માટે સત્યનો પ્રકાશ ફેલાવવા પ્રચાર કરવા માટે એમણે જેમ આજે છેલ્લા 30-32 વર્ષથી પરમ પૂજ્ય મહારામ બાપા જેમત ઉઠાવી રહ્યા છે અને એમના નાના સુકા ગામે ત્યાં આશ્રમ છે. ત્યાં જે જિજ્ઞાસુ ભાઈઓ બહેનો જે પણ આવે છે એમને આ એમના સંશયો, કલ્પનાઓ, અંધશ્રદ્ધાઓને દૂર કરી અને સત્યનો પ્રકાશ, સત્ય એવો આત્મા એનું જ્ઞાન આપી અને એમને એ લક્ષ્ય તરફ લઈ જવા માટે બધાને જ્ઞાન આપે છે. જે જ્ઞાનને સમજવું કદાચ પંડિતો, વિદ્વાનો અને મોટા સાધુબાઓને જે બહુ ગહન કઠણ પડે છે એ જ્ઞાનને એમના શિષ્યોને પરમ પૂજ્ય મહારામ બાપા એકદમ સહજ સરળ શૈલીમાં સમજાવે છે. તેમના આશ્રમે ગમે નાનું મોટું કોઈ પણ હોય, ટીડીઓ હોય, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, ઘણા ઉદ્યોગપતિઓ, ખેડૂત ભાઈઓ જે પણ એમના શરણે આવે છે અને બધાને સત્સંગ દ્વારા જ્ઞાન આપી અને સત્યનો માર્ગ બતાવે છે. મિત્રો આપણે આપણા માટે તો જે વ્યવહારિક ધંધા કાર્ય એ તો બધા આપણે કરતા હોઈએ, પણ આપણે બહારની જે ભૌતિક વસ્તુઓ છે, બહારના લૌકિક વ્યવહાર છે, એના માટે આપણે આખી જિંદગી 25 થી 50, 70, 80 વર્ષ એમ ચાલ્યા જાય છે. પણ આપણું મૂળ જે દેહ છે, જે લક્ષ્ય છે પોતાના સ્વરૂપને ઓળખવાનું, એ આજ આપણે આવીએ છીએ અને ચાલ્યા જઈએ છીએ ને મૂળ સ્વરૂપને આપણે ઓળખી શકતા નથી. આવા સંતો જ્યારે પધારે ત્યારે આપણે જરૂર સત્સંગ એમની ગંગ પ્રવાહ વાણીનો લાભ લઈ અને આપણે જીવનમાં આપણે પોતાના સ્વરૂપને ઓળખવા માટે બધાનું એટલું જ હક છે. એમના તો ભારતભરમાં હજારો શિષ્યો છે, જે મહારાષ્ટ્રમાં મુંબઈ, પુના, જલગાંવ, બેંગ્લોર, આપણે કર્ણાટકમાં બેંગ્લોર, બેલગામ, હુબલી, ધારવાડ, પછી ગુજરાતમાં કહીએ તો અમદાવાદ, સુરત, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, તરપાડા, પરવાડા અને કચ્છના ઘણા ગામોમાં